રાજકોટથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે દરેક નાગરિકના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે। રાજકોટના આવાસ યોજનાના એક અધિકારીએ એવું પોસ્ટર લગાવ્યું કે જે સોશિયલ મીડિયાથી લઈને ચાના થડા સુધી ચર્ચાનો વિષય બન્યો છે અને આ અધિકારીએ પોસ્ટર લગાવ્યું છે ભ્રષ્ટાચાર વિરોધનું અને જે ગુણવંત રાયની એક કવિતા ઉપર આધારિત છે। તો આ રિપોર્ટમાં આપણે જાણીશું કે પોસ્ટરમાં શું હતું અને તેમને કહેવાનો અર્થ શું છે। ગુજરાત મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગમાં આજે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું। મેનેજર સૂર્યપ્રતાપ સિંહે પોતાની કચેરીની બહાર મોટું પોસ્ટર લગાવ્યું છે જેમાં ગુણવંત શાહની પ્રસિદ્ધ કવિતા છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રિશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ હું કરી આપું છું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો, તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને નહીં કરું તેની ખાતરી રાખશો। મેનેજર સૂર્યપ્રતાપસિંહ દ્વારા મળ્યા અને એને કોઈ સારા ઉદ્દેશ માટે કોઈ બીજી કોઈ વસ્તુ કે ઓલા કંઈ સારા વિચારના ઓલા માટે એને બે ઓલા મળ્યું એના માટે બાકી કોઈ વસ્તુ કંઈ છે હવે પબ્લિકને એક સારો મેસેજ જાય કે સારો વસ્તુ એના માટે કોઈ બીજી કોઈ વસ્તુ ના એવી કોઈ વસ્તુ કંઈ નથી બેન ના એ કોઈ વસ્તુ આવી કઈ વસ્તુ નથી અને સારા ઉદ્દેશને ઓલા હિસાબે જ એવો કોઈ બનાવ નહીં બનાવે અત્યારે અગાઉ નથી બન્યો અત્યારે કોઈ એવો કંઈ બનાવ નથી એના વિચારવા જે હતો એની કંઈ હતો ઉદ્દેશ 6 મહિના જેવું થયું। હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું। સૂર્યપ્રતાપ સિંહ કહે છે કે મારા મિત્રએ આ કવિતા મોકલી હતી, અમને લોકોના કામ માટે પગાર મળે છે, થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નથી। આ પોસ્ટર જોઈને રાજકોટના લોકો ખુશ થઈ ગયા છે અને એક નાગરિકે કહ્યું કે પહેલીવાર કોઈક અધિકારીએ ખુલ્લેઆમ રિશ્વતનો વિરોધ કર્યો છે અને તે ખરેખર પ્રશંસાને લાયક છે। આમ રાજકોટ મહાનગરપાલિકાના આ પ્રકારના પોસ્ટર જોઈને રાજકોટના નાગરિકો પણ નવાઈ પામી રહ્યા છે। સામાન્ય રીતે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચારથી નાગરિકો પરેશાન હોય છે, ત્યારે આ અધિકારીએ આવું ભ્રષ્ટાચાર વિરોધી પોસ્ટર લગાવતા લોકો તેમના વખાણ કરી રહ્યા છે। ત્યારે આ એક નાનકડું પોસ્ટર નહીં પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો બહુ મોટો સંદેશ છે। ત્યારે રાજકોટના નાગરિકો આશા રાખી રહ્યા છે કે બીજા વિભાગોના અધિકારીઓ પણ આમાંથી પ્રેરણા લે।